પશ્ચિમ એશિયાના સંઘર્ષની પેલેસ ઓન વ્હીલ્સ પર માઠી અસર, પ્રવાસીઓના અભાવે 10 પ્રવાસો રદ કરાયા। આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી અસ્થિરતાને કારણે રાજસ્થાનના રાજવી વૈભવની ઓળખ સમાન પેલેસ ઓન વ્હીલ્સ ટ્રેનને આર્થિક ફટકો પડ્યો છે। રવિવારે જેસલમેર પહોંચેલી આ સિઝનની અંતિમ સફરમાં ક્ષમતાના માત્ર ચોથા ભાગના પ્રવાસીઓએ જ મુસાફરી કરી હતી। બિનનિવાસી ભારતીયો અને ઉચ્ચ આવક ધરાવતા વિદેશી પર્યટકોમાં અત્યંત લોકપ્રિય એવી આ ટ્રેનમાં નોંધણીમાં મોટો ઘટાડો નોંધાયો છે। દર વર્ષે સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન સંચાલિત થતી આ ટ્રેન પ્રવાસીઓને એક સપ્તાહ સુધી રાજસ્થાનની વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવે છે, પરંતુ આ વર્ષે ભૌગોલિક રાજકીય તણાવને કારણે પ્રવાસીઓએ ભારત આવવાનું ટાળ્યું છે। આ સ્થિતિનું વિશ્લેષણ કરતા જણાય છે કે 14 સંપૂર્ણ વાતાનુકૂલિત ડબ્બાઓ અને 42 ભવ્ય ખંડો ધરાવતી આ ટ્રેનનું સંચાલન પ્રવાસીઓની ઓછી સંખ્યાને કારણે વ્યવહારુ રહ્યું નથી। પશ્ચિમ એશિયાના સંઘર્ષને પગલે આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડામાં વધારો અને સુરક્ષા સંબંધિત ચિંતાઓએ વિદેશી પ્રવાસીઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે। સામાન્ય રીતે આ સિઝન દરમિયાન તમામ ખંડો આરક્ષિત રહેતા હોય છે, પરંતુ આ વખતે માંગમાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે રેલવે પ્રશાસને 32માંથી 10 ફેરા રદ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવો પડ્યો છે। આનાથી રાજ્યના पर्यटन विभाग ने મળતી આવકમાં પણ મોટું નુકસાન થવાની ભીતિ છે। हमारी पैलेस ऑन व्हील्स में टूरिस्ट आते हैं, वो विदेशी सैलानी ज़्यादा आते हैं और विदेशों में इनकी नाम जैसलमेर स्टेशनों की होती है। हमारे देश की नाम होता है कि जैसलमेर बहुत अच्छा घूमने का पर्यटक स्थल है। अभी लगभग 10 फेरे रद्द किए गए हैं जो टूरिस्टों की आवाजाही कम होने के कारण से। अभी हाल में ही ईरान इजराइल के युद्ध में भी टूरिस्ट को जो जितने भी अभी साधन है, इंटरनेशनल साधन है, लोगों के मन में एक भय व्याप्त हो गई, जो बाहर निकलने में कतराते हैं। इस कारण से जैसलमेर स्टेशन पर भी टूरिस्टों की जो विदेशी टूरिस्ट आ रहे हैं वो कम हो रही है।